ચાર ભાવનામાં મુદિતા એટલે આનંદ, પ્રમોદ અને પ્રસન્નતા. સમગ્ર લોક વિષાદથી ભર્યો છે, ઉદાસ અને ઉદ્વિગ્ન પણ છે, કિંતુ પરમાત્માની નજીક પહોંચેલો માનવ આત્મા તો સદાને માટે પ્રસન્ન છે. સારું જ જોવાની આદત હશે ને તો સદૈવ તમને પ્રસન્નતા જ સાંપડશે. રાગ દ્વેષ રહિત જીવને મધ્યસ્થ પરિણતિ ટકી રહે છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખતો સમ્યક દ્રષ્ટિ જીવ કોઈના પણ ઉપર વૈર ધરતો જ નથી. ગુણ અને ગુણી ઉભય પ્રત્યે રાગ કેળવવાનો જ છે. પ્રત્યનિક પ્રત્યે પણ તેની પ્રત્યનિકતા ઉપર દ્વેષ કરવાનો છે, નહીં કે તે વ્યક્તિ પ્રત્યે. તેથી જ તો ધર્મના લક્ષણમાં મૈત્રી એ અપરિહાર્ય છે. વૈરાગ્યનું ક્ષેત્ર પરિમિત છે. જીવન જો 4 જ દિવસનું છે તો પછી તેને કરુણાથી શા માટે છલકાવી ન દેવું? દુનિયા દુઃખથી ભરી છે, તેમાં દુઃખનો ઉમેરો ન કરવો, પણ બીજાનું સુખ વધારવું. મૈત્રી દ્વારા વચન, વિચાર અને ભાવ શુદ્ધિ વધારીએ. તે માટે શરીર શુદ્ધિ, આહાર શુદ્ધિ અને વિહાર શુદ્ધિ પણ અચૂક વધારીએ. ભક્તિથી દયા મળે અને કરુણાથી દુવા મળે. મૈત્રી, મુદિતા આદિ ભાવો વડે થતા ધર્મ અને ધ્યાનથી સ્વવિષયક અકાલ ઔત્સુક્ય રૂપી આર્ત ધ્યાનની પીડામાંથી છૂટી જવાય છે. સ્વ પર તુલ્યતા વિષયક એકત્વના ધ્યાનથી થતા શુક્લ પરિણામથી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિનો લાભ થાય છે. આત્માનંદ અમૃતરૂપ છે, તે કોઈ દિવસ ક્ષીણ થતો નથી. શરીર અને આત્મા જુદા છે. આત્મા નિર્લેપ છે અને મનનો સાક્ષી છે. આત્મકરુણામાં અધ્યાત્મ રહેલો છે, લોક કરુણામાં નીતિ રહેલી છે અને ઈશ કરુણામાં ભક્તિ રહેલી છે. કરુણા, મૈત્રી અને પ્રજ્ઞા એ 3 આત્માની પરમહિતકારીણી 3 વધુઓ છે. દુઃખ, પાપ અને કર્મનો નાશ કરવાના ઈચ્છુકે મૈત્રીની ભાવનાને અંતરતમમાં વિકસાવવી જ રહી. 4 ગતિના અકથ્ય દુઃખોમાં સબળતા જીવોના ઉત્કૃષ્ટ હિતની ભાવના ભાવવી જ જોઈએ. કર્મની ઉપર સ્વામિત્વ તો નમસ્કાર્યનું જ છે. એવી વૃત્તિ ધારણ કરવાથી અહમત્વ તથા મમત્વ ગળી જાય છે અને નમ્રત્વ, લઘુત્વ, આર્જવતા, રુજુતા, સંતોષ અને સર્વ સાથે મૈત્રી વગેરે ગુણો આપોઆપ આવે છે. દાન, દયા, ક્ષમા, અહિંસા, મૈત્રી આદિના વિષયભૂત થઈને જીવો આપણને ઉપકારક બને છે. વિષયો દાન, દયા આદિના વિષય બની શકતા નથી અને જીવો કામના આદિના વિષય બની શકતા નથી. મૈત્રી આદિનું સંવેદન અને ગુરુ લાઘવ વિજ્ઞાન જાગ્યા પછી જ જ્ઞાન એ સમ્યક જ્ઞાનની ઉપમા પામે છે અને ક્રિયા એ સમ્યક ક્રિયાની પ્રસિદ્ધિ મેળવે છે. મૈત્રી જ બીજ અને મૈત્રી જ ફળ. આપણું મન તે કૃષિ ભૂમિ, મૈત્રી ભાવ તે બીજ, મહાપુરુષોનો ભાવ તે વર્ષારાણી. મૈત્રીમાં આપણો પ્રયત્ન તે કૃષિનું કાર્ય
સ્વ પરનું સુખ તે અંકુર. આપણી મૈત્રીથી બધાના મનમાં પરિણામે મૈત્રીનો પ્રાદુર્ભાવ તે ફળ છે. આમ મૈત્રી જ બીજ છે અને મૈત્રી જ ફળ પણ છે. અહિંસા, દયા, મૈત્રી માટે ધર્મબિંદુમાં ધર્મના લક્ષણમાં જ મૈત્રી કહી છે. પરપીડા ત્યાજ્ય છે એમ માન્યા પછી પણ એ જીવો પ્રત્યે જો મૈત્રી ભાવ નહીં હોય તથા એ જીવો દુઃખમુક્ત અને પાપરહિત બનો એવી ભાવના પણ નહીં હોય તો જીવોને દુઃખ નહીં આપવા રૂપી પ્રવૃત્તિઓ પણ ટકી શકશે નહીં. જેમ વાસના અને વિષયો ઉભય ત્યાજ્ય છે, તેમ અહિંસા અને મૈત્રી ઉભય ઉપાદેય છે. મૈત્રી વિનાની અહિંસાનું પાલન અભવ્ય જીવોને પણ અનંતવાર અને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત થાય છે, છતાં તેઓના સંસારનો અંશ પણ ઘટતો નથી. તેવી રીતે અહિંસા કે દયાનું પાલન ભલે અનંતી વાર થાય તો પણ જે જીવોની અહિંસા કે દયા પાડવામાં આવે છે તે જીવો પ્રત્યે મૈત્રી કે સ્નેહનો પરિણામ નહીં હોય તો તેનો સહજ મલ સહેજ પણ ઓછો થનાર નથી. યદ્યપિ મૈત્રી ભાવના સર્વ વિશે છે તો પણ પ્રવૃત્તિને અનુકૂળ મૈત્રી ભાવના અપુનર્બંધક આદિ આશ્રિત જ કહી છે. મૈત્રી આદિ દ્વારા સૌના શુભ ધ્યાનનું પોષણ થાય છે. જેના પ્રત્યે અત્યારે આપણને મૈત્રી છે તેના મનમાં કદાચ આપણા પ્રત્યે મૈત્રી ન પણ હોય તો પણ આપણી મૈત્રીથી તેના મનમાં વિકસતી અમૈત્રી અટકી જાય છે અને ભવિષ્યમાં કે જન્માંતરમાં એ બેનો યોગ થતાં જ પરસ્પરની મૈત્રી અચૂકપણે વિકસે છે. આ નિયમ છે. આ નિયમ ભવ્ય જીવોના યોગમાં અવશ્ય લાગુ પડે છે, કિંતુ અભવ્ય જીવોના યોગમાં કદાચ લાગુ ન પણ પડે. કમઠ અને પાર્શ્વનાથના ભાવમાંથી એ તારવી જ શકાય છે ને. મૈત્રીથી પવિત્ર પાત્ર, પ્રમોદ ભાવનાથી પુષ્ટ, કૃપા અને ઉપેક્ષા માધ્યસ્થ ભાવનામાં શ્રેષ્ઠ યોગાત્મા એવા ભગવાનને મુજ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. મૈત્ર્યાદિ સ્વરૂપે સર્વનું હિત કરનાર હોવાથી ધર્મ એ ઔષધ છે અને મૈત્રી આદિની પરિણતિમાં મોક્ષ છે. ભગવાન ઉપર પણ અપકાર કરનાર જો ભવ્ય જીવ હોય ને તો તે કાળાંતરે ભગવાનની મૈત્રીથી મૈત્રીને પામે જ છે. ભવ્યના સ્વભાવમાં મૈત્રી છે, તેથી કોઈ પણ કાળે તે પ્રગટ થાય જ છે. અભવ્ય જીવોને પણ દેવલોક આદિના સુખો અપાવનાર તાત્વિક રીતે તો મહાપુરુષોના ભાવનો પ્રભાવ જ છે. અભવ્ય જીવો જે દ્રવ્ય આરાધના કરે છે ને તે પણ મહાપુરુષોના ભાવ વિના સંભવતી નથી. જીવ માત્રના સુખની અંદર હેતુ રૂપે સ્વરૂપથી અને ફળ રૂપે મહાપુરુષોની મૈત્રી છે જ. તાત્વિક રીતે વિચારીએ ને તો મૈત્રી અને સુખ એ બંને એક જ વસ્તુના શબ્દ પર્યાયો છે. જેના મનમાં મૈત્રી નથી તે નિયમાં દુઃખી જ હોય છે. મૈત્રીથી જ ચિત્તની પ્રસન્નતા છે અને મૈત્રીનો અભાવ એ જ ચિત્ત ચિત્તા કે ચિત્ત દાવાગ્નિ છે. સામસામાયિક
એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવનો જે લાભ થાય તે. 4 ગુણના અધિકારી જ યોગ વિદ્યાનો અધિકારી છે. યોગશાસ્ત્રમાં ધર્મ ધ્યાનના ઉપકારને માટે જે 4 બાબતો વર્ણવેલી છે ને તે પણ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય જ છે. આ 4 ગુણથી ધર્મ ધ્યાનનો ઉપકાર થાય છે. જે પુરુષમાં એ 4 ગુણની વાસના હોય ને તે પુરુષ યોગનો, યોગ વિદ્યાનો અધિકારી થઈ શકે છે. તેવા ગુણની વાસના જે પુરુષમાં હોય ને તે જગતને પોતાના ગુણોની વાસનાથી સુગંધી કરી મૂકે છે. એવા યોગીની પાસે સિદ્ધિઓ પણ પોતાની મેળે આવી પહોંચે છે. જેમ સુગંધી પદાર્થ ઉપર ભમરીઓ પોતાની મેળે જ આવી જાય છે, તેમ મૈત્રી વગેરેની સુગંધ ફેલાવનારા યોગી પુરુષોની પાસે સિદ્ધિઓ પણ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. જે યોગી પુરુષમાં ઔદાસીન્ય ગુણ કે સામ્ય ગુણ હોય તેવા પુરુષમાં મૈત્રી ગુણ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. જ્યારે અને જેવો આ મૈત્રી ગુણ પ્રાપ્ત થયો ને એટલે પછી તે પુરુષમાં સંભ્રમનો દોષ રહેતો જ નથી. ધર્મનું મૂળ મૈત્ર્યાદિ ભાવના છે. આ વિચારને વારંવાર પૂટ આપવો. ધર્મનું મૂળ અરિહંત પરમાત્માનું વિશિષ્ટ આત્મદ્રવ્ય છે, આર્હંત્ય છે. પ્રભુ સૌને નામ આદિ વડે આલંબન આપે છે, ઉપદેશ આદિ વડે માર્ગ દેખાડે છે, સાધનાદિ વડે આદર્શ આપે છે અને સિદ્ધિ વડે સદગતિ આપે છે. મૈત્ર્યાદિ ભાવનાઓનો ચિત્તની સ્થિરતા અને સ્થિતિના 9 આલંબનોમાં એક આલંબન તરીકે સમાવેશ થયો છે. મૈત્રી હિતચિંતા રૂપ છે. હિતચિંતા સમ્યક જ્ઞાન અને યથાર્થ વિવેક માંગે છે. યથાર્થ વિવેક વળી 2 પ્રકારે છે: જીવો પ્રત્યેની સમાનતા અને પૂતગલ પ્રત્યેની વિભિન્નતા. હિતચિંતા એ શુભ સવિકલ્પ દશાનો પ્રારંભ છે. અહિંસા વડે દેહ શુદ્ધિ, ક્ષાંતતા અને મૈત્રી પ્રાપ્ત થાય છે. મૈત્ર્યાદિ માટે આત્મૌપમ્ય ભાવ એ ઉત્તમ સાધન છે. આત્મૌપમ્ય ભાવનું મૂળ જ પરસ્પરોપગ્રહનો નિયમ છે. મૈત્રી, શાંતિ, અહિંસા, વૈરાગ્ય, દમ, સંયમ, જ્ઞાન, શાંતિ અને તપ એ સર્વે એકાર્થક જેવા જ શબ્દો છે. જડના આપણા આકર્ષણને ઘટાડવા માટે તથા પોતાના સિવાયના જગત પ્રત્યેની ઉદાસીનતા તથા તેને પરિણામે જન્મતા અને નભતા ચિત્તના દોષોને ટાળવા મૈત્ર્યાદિ 4 તથા અનિત્યત્વ આદિ 12 ભાવનાઓ છે. અનિત્યત્વ આદિની અનુપ્રેક્ષાઓ પણ વિશુદ્ધ તો જ બને કે જો તે મૈત્ર્યાદિ ભાવનાઓથી ઉપબૃહિત હોય. મૈત્ર્યાદિથી પુષ્ટ બનેલી ભાવનાઓ વિશુદ્ધ બને છે. તેવી વિશુદ્ધ બનેલી ભાવનાઓના અભ્યાસથી જીવ કે અંતઃકરણની શુદ્ધિ થાય છે. સમસ્ત જીવરાશિ પ્રત્યે સ્નેહનો પરિણામ સ્થિર થાય છે અને તેથી સાધકના ચિત્તના મળો અને તેમાં ઉઠતા વૃત્તિઓના કલ્લોલો શાંત થઈ જાય છે. મૈત્ર્યાદિ 4 ભાવનાઓને અનુભવીને પુરુષોએ ધર્મ ધ્યાનના રસાયણભૂત છે આ ભાવનાઓ
એમ કહ્યું છે. મૈત્રી આદિ શુભ ભાવોને જગાડનાર જીવોનું જીવત્વ છે. ગુણાધિકત્વ, દુઃખિત્વ અને પાપ પરાયણત્વ પણ છે. તેથી જ વ્યવહાર નહીંથી મૈત્ર્યાદિ ભાવોનું સ્વામિત્વ તે જીવોનું કહેવાયું છે. અહિંસા એ મૈત્રીનો અને અનેકાંત એ સમન્વયનો પર્યાય છે. હિંસા એ વૈર અને ભયને વધારે છે, જ્યારે અહિંસા એ બંનેને શમાવે છે. જે રીતે મૈત્રીની સાધનાનું સર્વોત્તમ સાધન અહિંસા છે, તેમ અનેકાંત વિના પણ મૈત્રીમાં પૂર્ણતા આવતી નથી. બીજાના જીવનને આદર આપ્યા વિના અહિંસાની ભાવના ફળતી નથી, તેમ બીજાના વિચારોમાંના સત્ય પ્રત્યે ઉદારતા બતાવ્યા વિના મૈત્રી ભાવનાનો પૂર્ણ વિકાસ પણ અસંભવિત જ છે. અહિંસા અને અનેકાંતની જોડીથી જ મૈત્રી સાચી રીતે સંભવિત છે. ઋણ મુક્તિનો ઉપાય પણ મૈત્રી, મુદિતા આદિ ગુણો જ છે. જીવ રાશિ ઉપર સ્નેહનો પરિણામ એ નમસ્કાર ભાવ છે. એ ભાવ મૈત્રી, મુદિતા આદિ ભાવો વડે અભિવ્યક્ત થાય છે. અરિહંતાદિ પ્રત્યે નમસ્કાર ભાવ એટલે મૈત્રી, મુદિતાદિ ગુણો ઉપરનું બહુમાન સમજવું. જીવની મૈત્રી વડે ઔદાર્ય અને વૈરાગ્ય વિકસે છે. મૈત્રીથી એક જ કાળે શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ ત્રણેય સધાય છે. મૈત્રીથી વિષયો પ્રત્યે વૈરાગ્ય, કષાયોનો ત્યાગ અને ગુણાનુરાગનો વિકાસ થાય છે. વળી મૈત્રીથી આર્ત્ર અને રૌદ્ર ધ્યાન મટે છે અને ધર્મ તથા શુક્લ ધ્યાનમાં વૃદ્ધિ થાય છે અને આત્મા અને પરમાત્મા વચ્ચેનો અભેદ સધાય છે. જેટલો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ થાય છે ને, તેટલો અંતે શૈતાન પ્રત્યે પણ પ્રેમ થવો જોઈએ. કેમ કે જીવન એક અખંડ સાધના છે. મૈત્રી અને પ્રેમ ધર્મની સાધના જીવનમાં અખંડ રીતે ચાલુ જ રહેવી જોઈએ. મૈત્રી ભાવથી રાગ વાસના વિલીન થાય. કેમ કે સુખ મિત્રતાના દાવે પોતાનું જ સુખ બની જાય છે. તેથી સ્વસુખ વિષયક ઈચ્છાઓ જ પછી શમી જાય છે. મુદિતા એટલે પ્રીતિ અને ઉપેક્ષા એટલે ઉદાસીનપણું. પુણ્ય કરનાર પ્રત્યે પ્રીતિ અને પાપી વિશે ઉદાસીન વૃત્તિ રાખવાથી પુણ્યની રુચિ અને પાપ પ્રત્યે અરુચિ જાગે છે. ચિત્તરૂપી નદીને રાગરૂપી વર્ષા ઋતુ સદા કલુષિત કરે છે. મિત્ર ભાવનાથી તે ચાલી જાય છે અને ચિત્તને સ્વચ્છતા અને પ્રસન્નતા અર્પણ કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા આદિની ભાવનાઓની જેમ જ પાપની વાસનાથી નિવૃત્તિ કરાવનાર અને શુભ વાસનાને ઉત્પન્ન કરનાર ક્ષમા, માર્દવ, આર્જવ, દેવગુરુની સેવા આદિ શુભ કૃત્યોનો સંગ્રહ આવી ગયો. તેથી ચિત્તના રાજસ, તામસ એવા ધર્મો નિવૃત્ત થઈને સાત્વિક અને શુક્લ ધર્મ આવિર્ભાવ પામે છે. મિત્ર ભાવનાથી સુખની ઈર્ષ્યા અને ગુણની અસૂયાનું સહજ નિવારણ થાય છે. પોતાને સુખ મળો તથા બીજાને ન મળે એવી વિપરીત ભાવનાનું પણ નિવારણ થાય છે. આપણા સુખનો રાગ, બીજાના સુખ ઉપર ઈર્ષ્યા અને બીજાના ગુણ ઉપર અસૂયા પેદા કરે છે. કિંતુ
મૈત્રીની અણમોલ ભાવનાથી તેનું પણ નિવારણ થાય છે. દરેકને મને સર્વ સુખ થાઓ એવી રાગ વૃત્તિ હોય છે. એ રાગનો પણ મિત્ર ભાવનાથી બાધ થાય છે. માટે મૈત્રીની અણમોલ ભાવના સદાને માટે, સર્વને માટે ચિંતવવી એ આપણું કર્તવ્ય છે.